તો આપણા 16 સંસ્કાર બતાવેલા છે, એમાંનું જાત કર્મ સંસ્કાર આજે નંદ બાબા કરી રહ્યા છે. અને એમાં બ્રાહ્મણો, વેદજ્ઞ બ્રાહ્મણો આજે પુણ્ય વાચનની વિધિ કરાવે છે, સ્વસ્તિ વાચનની વિધિ કરાવે છે અને નંદ બાબાને આશીર્વાદ આપે છે. આપનું પુણ્ય વધે, આપનું કલ્યાણ થાય, કર્મની વૃદ્ધિ થાય, સારું આયુષ્ય પ્રાપ્ત થાય અને શ્રી એટલે કે લક્ષ્મી પ્રાપ્ત થાય. આ મહત્વના 5 આશીર્વાદ આપ્યા. અને પિતૃ દેવાર્ચનમ તથા આ પુણ્ય વાચનની વિધિ થઈ ગઈ પછી તો કે નંદ બાબાએ એના પિતૃઓને યાદ કર્યા છે. દરેક વ્યક્તિએ પોતે પોતાના પિતૃઓને યાદ કરવા જ જોઈએ. વારે તહેવારે યાદે કરવા જોઈએ અને એના નિમિત્તનું બ્રાહ્મણને ભોજન કરાવવું જોઈએ. કદાચ આપણે બ્રાહ્મણને ભોજન ન કરાવી શકીએ તો એ નિમિત્તે સીધો લઈ કાં તો બ્રાહ્મણને આપો ને કાં કોઈ પણ મંદિરમાં સમર્પિત કરી આવો. આ આપણો ક્રમ હોવો જ જોઈએ. હમણાં નવું નીકળ્યું છે. આ બધા ગયા શ્રાદ્ધ કરવા જાય ને પછી યજમાનો અમને ફોન કરી, શાસ્ત્રીજી એક તમારો મત લેવો છે. એને બધી ખબર પડતી હોય, એ કઈ નાનકડા તો હોય નહીં, થોડા વાર આમને એમ તો આવ્યા ન હોય, બધી ખબર હોય, પણ એ અમારી પરીક્ષા લેવાની કરે. અમને ફોન કરીને એમ કહે કે દાદા અમે તો ગયામ જઈને શ્રાદ્ધ હવે માતાને પિતાનું કરી લીધું, તો હવે ફોટો ન રાખીએ તો હાલે? એના મા બાપનો ફોટો રાખવામાં એને તકલીફ પડે તો એ શ્રાદ્ધ તો શું કરાવવાનો અને એ વર્ષે એકવાર બ્રાહ્મણને શું જમાડવાનો વિચાર કરો તમે. હવે અમે તર્પણ કરી દીધું તો બ્રાહ્મણને ન જમાડીએ તો હાલે? હવે પિતૃઓને યાદ ન કરીએ તો હાલે? નો હાલે. વારે તહેવારે આપણે આપણા પૂર્વજોને યાદ કરવા જોઈએ. કારણ કે આપણે જે કાંઈ પણ સ્ટેટસમાં હોઈએ કે જે કાંઈ પણ જગ્યાએ હોય, જે કાંઈ પણ કામ ધંધામાં આપણે આગળ હોય ને, એમાં મહત્વના આશીર્વાદ છે ને આપણા પૂર્વજોના હોય છે, આપણા વડીલોના હોય છે. એટલા માટે હું ઘણી વખત કહું કે પિતૃઓની કૃપા આપણા ઉપર થઈ જાય ને તો 3 વસ્તુ આપણને પ્રાપ્ત થાય છે. એક સંપત્તિ, એક સંતતિ અને એક સન્મતિ. આ 3 વસ્તુ છે ને મને ને તમને પિતૃ આપે છે. તો વારે તહેવારે આપણે આપણા પૂર્વજોને યાદ કરવા જોઈએ, જેના આશીર્વાદથી, જેની કૃપાથી આપણે આ સૃષ્ટિનું દર્શન કરીએ છીએ. આ સૃષ્ટિમાં હું ને તમે રહીએ છીએ, એ એના આશીર્વાદથી, એની કૃપાથી. સમજી લ્યો, એ ન હોત તો આપણે હોત, તો આપણે ન હોત. તો આપણે આપણા પિતૃઓને હર હંમેશ યાદ કરવા જોઈએ. આપણે આપણા મા બાપને યાદ રાખવા જોઈએ, મા બાપને યાદ કરવા જોઈએ. એના આશીર્વાદથી આપણે છીએ.